ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા મધ્યપ્રદેશના ચકચારી મર્ડર કેસનો શૂટર પાંડેસરાથી ઝડપાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરા વડોદગામ એસએમસી આવાસ પાસેથી ગેંગવરના મુખ્ય આરોપીને દબોચ્યો. મધ્યપ્રદેશના દેવાસમાં થયેલી સામસામે ફાયરિંગ અને હત્યાના ગુનામાં છેલ્લા કેટલાક દિવસોથી ફરાર આરોપી હતો. ઝડપાયેલા આરોપી રાહુલ ઉર્ફ શૂટર અગાઉ પણ આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ હોવાનો ખુલાસો થયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ઉપરી અધિકારીઓ દ્વારા અસામાજિક તત્વોને દિવસ દરમિયાનની પાંડેસરા વિસ્તારની અંદર કોમ્બિંગ રાખવામાં આવેલી હતી. જે કોમ્બિંગની અંદર 60 થી 70 જેટલા જૂના શરીર સંબંધી ગુનાઓ કરેલા આરોપીઓ ને રાઉન્ડ અપ કરી અને એમના ડોઝિયર ભરવામાં આવેલા હતા. એ દરમિયાન સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ટીમને 2 છરા 135 કરેલ છે અને એક મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના નાહર દરવાજા પોલીસ સ્ટેશનના અંદર 17/5/2024 ના રોજ બનેલ હત્યાનો ગુનાનો એક વોન્ટેડ આરોપી નામ છે રાહુલ ઉર્ફે શૂટર રાજેન્દ્ર ચૌહાણ. એ આરોપી મળી આવેલ છે અને એ આરોપીને પકડી અને મધ્યપ્રદેશ પોલીસને સોંપવામાં આવેલ છે. એ બનાવમાં બે ગેંગો છે, રિતિક વિકાસ સિયોટે, મોનો સિયોટે, વરુણ બાલી, બિપિન બાલી અને સિદ્ધાર્થ ગટ્ટુ અને પકડાઈ જનાર રાહુલ ઉર્ફે શૂટર રાજેન્દ્ર ચૌહાણ. એની સામે શુભમ ઉર્ફે લડુનાથ કરીને વ્યક્તિ હતો, જેનું સામસામા ફાયરિંગની અંદર શુભમનું મૃત્યુ થયેલ અને નાહર દરવાજા પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાનો ગુનો રજીસ્ટર થયેલો હતો 17 મે 2026 ના રોજ, જેને આરોપીને પકડી અને મધ્યપ્રદેશ પોલીસને સુપરત કરવામાં આવે છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.